ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હવે ગુજરાતના વાતાવરણ ઉપર દેખાઈ રહી છે. રાજ્યભરમાં ઠંડીના ચમકારાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા સૂકા અને ઠંડા પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું છે. હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. ભેજમાં વધારો થવાથી રાજ્યના પશ્ચિમ વિસ્તારોમાં તાપમાન યથાવત રહ્યું છે, જ્યારે ઉત્તર પૂર્વના પવનોના કારણે રાજ્યના પૂર્વ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે. आज का जो फोरकास्ट है 13 से लेकर 19 नवंबर तक आमतौर पर मौसम शुष्क रहेगा और जो मिनिमम तापमान है वो अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा. और कोस्टल में जो हमारा पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा में है, दोनों क्षेत्रों में ही. गुजरात का जो ऑफ एंड अलॉन्ग गुजरात कोस्ट है, इसमें विंड्स जो स्पीड है 15 से 20 नॉट है. और अहमदाबाद के लिए आज क्लियर स्काई रहेगा पूर्वानुमान. और जो मिनिमम टेम्परेचर है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. जो लोएस्ट तापमान जो रिकॉर्ड हुआ है आज दाहोद में 11.5 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 16 डिग्री सेंटीग्रेड. सेकेंड हाईएस्ट लोएस्ट में मिनिमम रिकॉर्ड जो हुआ है अमरेली में 13.6 डिग्री सेंटीग्रेड.